ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ગયા વિડીયોની અંદર એકમની આપણે 7મા એકમની શરૂઆત કરી, આઝાદી પછીનું ભારત. હવે આપણે એ બાબતની ચર્ચાને આગળ વધારીએ. ગઈકાલે દેશી રાજ્યનું વિલીનીકરણ અને એમાં પ્રમુખ ફાળો ભજવનાર રાષ્ટ્રીય નેતા સરદાર પટેલની થોડી કામગીરી જોઈ. પ્રથમ રાજ્ય આપનાર ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની થોડી ચર્ચા કરી. આઝાદી મેળવ્યા બાદ તત્કાલીન નાયબ વડાપ્રધાન ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોને નમન સાથે અપીલ કરી કે તેમના શાસન હેઠળ અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાના રાજ્યોને સ્વેચ્છાએ ભારતીય સંઘની અંદર જોડાવાની સંમતિ આપે, તેમજ રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા જ દેશી રાજ્યોનું ભારતીય સંઘમાં વિલીનીકરણની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી આરંભ કરી અને અંત સુધી લઈ ગયા. રાજા રજવાડા એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાને સહકાર આપે અને અખંડ ભારતના શિલ્પી એવા દીર્ઘદ્રષ્ટા એમને સમજૂતી આપી કે ભારતીય સમૃદ્ધિ બરકરાર રાખવી હશે તો એક સંઘના સ્વરૂપમાં અસ્તિત્વમાં પોતાના રાષ્ટ્રને ટકાવી રાખવા માટે આપણે એક જૂથ થવું પડશે. એમના હકો અને એના હિતોના રક્ષણની જવાબદારીની ખાતરી છે એ સરદાર પટેલે આપી. સરદાર પટેલ અને તેમના મુખ્ય સચિવ વીપીબેનની સહાયથી જોડાણ ખત તૈયાર કરાવ્યું અને એ જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું. રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો. મોટાભાગના રાજાએ આ બાબતને સહજતાથી સ્વીકારી લીધી. એ એટલા જ મહાન અને ઉદ્ધત ભાવનાવાળા હશે તો જ આ સરદારના શબ્દો ઉપર વિશ્વાસ મૂકીને પોતાના રજવાડાઓ છે એ ભારતીય સંઘની અંદર સહજતાથી આપી શકે. 3 રાજાઓને બાદ કરતા તમામ રાજાઓ આ બાબતને સ્વીકારવા તૈયાર થયા અને જેને નથી સ્વીકાર્યા એવા 3 રાજાઓ છે એના નામનો ઉલ્લેખ અહીંયા કરી દીધો છે. હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. આ 3 સિવાયના બાકીના તમામ 559 રાજાઓએ આ બાબતને એટલે કે ભારતીય સંઘમાં જોડાવાની મંજૂરી આપી દીધી. આ રાજાઓએ પોતે આ સંઘની અંદર નથી જોડાવા માગતા અથવા અલિપ્ત રહેવા માગે છે. પ્રજાનો સંકેત કંઈ છે, રાજાઓનો સંકેત પણ કંઈક આવે છે જુદો. આ 3 બાબતની અંદર આપણો સંઘ જે ગૂંચવાયેલો હતો એમાં તત્કાલ સફળતા મળી નહોતી, પરંતુ આખરે સમય જતાં એ 3 રાજ્યોનું ભારતીય સંઘની અંદર વિલીન કરી દીધા અને અંતે ભારતીય સંઘમાં અને આ જનતાની નાદમાં ભળી ચૂક્યા. પણ એમાં થોડો સંઘર્ષ કરવો પડ્યો છે. સંઘર્ષને અંતે એ સફળતા પણ સાંપડી. હવે એ 3 રાજાઓની માંગ અને સમસ્યાઓ શું હતી એ આપણે જોઈએ તો ખ્યાલ આવશે.
કે એ લોકો ભારતીય સંઘ સાથે જોડાવા કેમ નહોતા માંગતા. 563માંથી 559 રાજાઓ સ્વીકૃતિ આપી અને 3ને કયા પ્રશ્નો નડ્યા અથવા એમના મનસૂબાઓ શું હતા એ આગળ જોઈએ તો જ ખ્યાલ આવશે. પહેલું હૈદરાબાદ, બીજું જુનાગઢ અને ત્રીજું કાશ્મીર. હવે એનો ભૌગોલિક આકાર અને એની માનસિકતાની ચર્ચા આપણે કરીએ તો દક્ષિણ ભારતમાં આવેલા હૈદરાબાદ રાજ્યના નિઝામ એટલે કે એનો એક રાજા હતો, પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. કારણ કે અંગ્રેજોએ માઉન્ટબેટન યોજના અને કરાર હેઠળ આ 3 શરતો મૂકેલી અને એક શરત એમાં આ પણ હતી કે કોઈ પણ દેશી રિયાસત અથવા રાજાને ભારતીય સંઘની અંદર ન જોડાવવું હોય તો એના ઉપર ફોર્સ કરવાનો નથી. એ અલગ, તટસ્થ અને સ્વતંત્ર રહી શકે છે. આ કલમને આધીન, આ શરતને આધીન હૈદરાબાદના નિઝામે પોતાના આ રાજ્યને, હૈદરાબાદને સ્વતંત્ર જાહેર કર્યું. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તેને ભારત સાથે જોડાવવું જોઈએ. ચારેય બાજુથી ભારતીય સંઘના પ્રદેશથી આ હૈદરાબાદ ઘેરાયેલું હતું. એટલે એ સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી શકશે નહીં એવું પણ એને ધ્યાન દોરવામાં આવ્યું. પણ નિઝામે સ્પષ્ટ ના પાડી કે ભાઈ અમારે સ્વતંત્ર જ રહેવું છે. કારણ કે ત્રણેય બાજુથી ભારતીય સંઘના રાજ્યો જોડાયેલા છે અને એકલતા અથવા એકલા સ્વતંત્ર રહી શકશે નહીં, ટકી શકશે નહીં એવી સમજણ પણ આપી. પણ એકના બે ન થતાં એમને એમના રાજ્યને સ્વતંત્ર જાહેર ઘોષિત કર્યું. જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર, પૃષ્ઠીય ભૂમિ સાથે તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણસર ભારતમાં નહીં જોડાઈ શકે એવું કારણ આપ્યું. આના પરિણામે સ્પષ્ટ બાબત થાય છે કે એ લોકો પાકિસ્તાન સાથે રહેવાની વિચારધારા ધરાવે છે. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. નિઝામને સમજાવવા વાટાઘાટો શરૂ થઈ. નિઝામ વતી વાટાઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘના નાદમાં ભળી જવા માગે છે, એમાં જ સૌનું હિત છે. નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું. આ સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિ તંગ આવી. ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું. 18 સપ્ટેમ્બર 1948ના રોજ નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેમના હિતોના રક્ષણની બાંહેધરી પણ આપી. આમાં આપણા ગુજરાતી સાહિત્યના લેખક અને શિરમોર વ્યક્તિ કમા મુનશી કનૈયાલાલ મુનશીએ પણ અગત્યની ભૂમિકા ભજવી. ત્યારબાદ રાજ્યનો પુનર્રચના થતાં 1956માં હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું. ત્યાર પછી છે આપણું જૂનાળું સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ. સૌરાષ્ટ્રનો ગઢ ગિરનાર ગણાતું અને સેન્ટ્રલ પોઈન્ટ ગણાતું જૂનાગઢનો નવાબ એના મનની અંદર કંઈક અવળી વિચારધારાઓ પ્રગટી અને ભારતીય સંઘ સાથે ભારતીય નદની અંદર જોડાઈ જવાની ઈચ્છા વ્યક્ત કરીને એને પોતાના રાજ્યને પાકિસ્તાન સાથેનું જોડાણ ખત પર લખી આપ્યું અને પાકિસ્તાનના ગાંડાએ મંજૂરી પણ આપી દીધી. એક ગાંડો આ ગુજરાતના સેન્ટરમાં આવેલું જૂનાગઢ અને પાકિસ્તાન સાથે પોતાનું જોડાણ કરે અને ગુજરાતની એ સમયની ખમીરવંતી પ્રજા
અને દેશદાસથી ભરેલું આ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડના નાગરિકો એ પાકિસ્તાન સાથે જોડાય ખરા? પાકિસ્તાન મંજૂરી આપે તો એ પાકિસ્તાનનો એક અભિન્ન ભાગ બની જાય ખરો? આ તો ધાર્મિક દ્રષ્ટિએ નવાબ જે મુસ્લિમ હતો અને એના કારણે એને પાકિસ્તાન સાથે જોડાવાનો નિશ્ચય કરેલો, પણ એ રાજા પોતે નવાબ મુસ્લિમ હતો, પ્રજા તો હિન્દુ હતી. જોઈએ આગળ કેવા ખેલ ખેલાય. પાકિસ્તાને તો મંજૂરી આપી દીધી. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાનના જોડાણનો સખત વિરોધ કર્યો. નવાબના શાસકોએ જૂનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ, રૈયત શબ્દ આવ્યો અહીંયા, રૈયત એટલે નાગરિક, પ્રજા ને ત્રાસ આપવા માંડ્યો. માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેમના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્ય અને નૌકાદળે જૂનાગઢ ફરતે ઘેરો ઘાલ્યો. જૂનાગઢના નવાબને જૂનાગઢમાં રહેવું એ સારું નહીં લાગતા મુશ્કેલી વધી. ભાઈ સાહેબ જૂનાગઢના નવાબ જૂનાગઢને મૂકી અને પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો 9 નવેમ્બર 1947 પછી લીધો. પછી લોકમત લેવાયો અને એ લોકમતની અંદર પ્રચંડ બહુમતી હિન્દુસ્તાનની અંદર એટલે કે ભારતમાં ભળવાની તરફેણ કરતો હોવાને કારણે એને ભારતીય સંઘની અંદર જોડી દીધું. આમાં સરદાર પટેલની કોને અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છાશક્તિ, દેશભક્તિ એ મોટું ઉપકારક પરિબળ રહ્યું. જૂનાગઢનું અંતે ભારતીય સંઘની અંદર જોડાણ થયું. આ હતો ભારતીય જૂનાગઢનો નવાબ, જેને પાકિસ્તાન સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર પછી કાશ્મીર, આ મુદ્દાને આપણે આવતીકાલે જોઈશું. અત્યારે રજા આપશો. જય હિન્દ, જય ભારત. હવે ખાસ તો એ બાબતને આપણે જોવી છે આવતા વિડીયોની અંદર કે આ બંને મુદ્દાઓ કરતાં આ મુદ્દાની અંદર કયો ગહન ચર્ચાનો વિષય રહે છે અને એ કાશ્મીરનો સળગતો પ્રશ્ન આજ દિવસ સુધી આપણા માટે એક ત્રાસનો વિષય બની રહ્યો છે. એ આપણે વિસ્તારથી જોઈશું. અત્યારે રજા આપશો. જય હિન્દ.